પ્રણામ. મારું નામ ધ્રુવ શૈલેષ રાવરિયા છે, ગામ ભચાઉ, હાલે મુંબઈ. હું હમણાં ફર્સ્ટ યર બીકોમમાં છું અને હું સીએ એટલે ચાર્ટર્ડ એકાઉન્ટન્સીની ભણું છું. એના માટે હમણાં મેં મારું સીએ ફાઉન્ડેશન ક્લિયર કરી દીધું છે. હવે હું મારા સીએ ઇન્ટરમીડિયેટની ભણું છું. સીએ ઇન્ટરમીડિયેટ એટલે આ ફિલ્ડ જો છે એ બહુ ડિફિકલ્ટ છે. અમારા સીએ કોર્સમાં જો છે સીએ ઇન્ટરમીડિયેટ એટલે સૌથી મેઇન એક્ઝામ હોય. લોકો બહુ બધા લોકો એક્ઝામ આપે છે, 2 વર્ષ 3 વર્ષ કરતા હોય, બહુ મહેનત કરે છે. એટલે આજે જે લોકોનું ક્લિયર નથી થતું, એટલે આમાં સૌથી મેઇન જો છે એટલે માતાજીની કૃપા છે કે એટલે એમને આટલી કેપેબિલિટી આપી છે મને કે આજે હું આટલું ડિફિકલ્ટ કોર્સ જો છે એ કરી શકું છું. પછી ફર્સ્ટ અટેમ્પમાં મેં આ બધું ક્લિયર કર્યું છે અને મારા મમ્મી પપ્પાનો એ બહુ મોટો રોલ છે આમાં કે એમને હંમેશા મને મોટિવેટ કર્યું છે, પ્રોત્સાહન દીધું છે કે આવી રીતના ભણવામાં આગળ વધવાનું. અને પછી મારા બા અને દાદુનો એ બહુ મોટો રોલ છે. મારા દાદુ તો આજે મને કહે છે કે હજી તું આ ભણી લે, એના પછી ફોરેને ભણવા જા. એટલે એમની એ બહુ એટલે માઇન્ડસેટ એવો છે કે સ્ટડીઝ બહુ ઇમ્પોર્ટન્ટ છે. અને કે દાદુ તો આજે કહે છે કે હજી તું બિઝનેસમાં બહુ વાર પછી આવીશ તો એ ચાલશે, કે ભણવાનું સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે. કે એમની સ્ટડીઝ એટલી કમ્પ્લીટ નથી થઈ એટલે એ મને બહુ મોટિવેટ કરે છે આજે કે તું હજી ભણ, કે હવે આખું વર્લ્ડ જો છે એજ્યુકેશન પર મૂવ થઈ રહ્યું છે. એટલે મને આ વસ્તુની બહુ ખુશી છે કે મારું પરિવાર આટલું સારું છે અને કે મને એ લોકો આટલું ઉપર પુશ કરવા માટે માંગે છે. થેન્ક યુ. જય માતાજી. હું શારદા શૈલેષ રાવરિયા. આ મારો દીકરો છે ધ્રુવ શૈલેષ રાવરિયા. અને હું એટલું કહેવા માગું છું કે આજની પેઢીમાં તમે જોવા જાઓ તો છોકરાઓ સ્ટ્રગલમાં સમજતા જ નથી. ભલે મા બાપ તો ઘણું એ ઈચ્છે છે કે છોકરાઓ આગળ વધે, પણ આપણાને માતાજીની કૃપા છે કે જેવું આપણે વિચારીએ છીએ એવું આપણા છોકરાઓ કરે છે. કેમ કે આજે આપણે જોવા જઈએ તો આ જમાનામાં છોકરાઓ ઘણા અળવે માર્ગે નીકળી ગયા છે. તો એની માટે આપણે ખૂબ જ આભારી છીએ માતાજીના કે આપણો છોકરો આપણા પરિવારના બધાનો સપોર્ટ છે અને એ પ્રમાણે એ લોકોના અમારી જે એક્સપેક્ટેશન છે એ પ્રમાણે એ આગળ વધી રહ્યો છે. એનો સ્ટ્રગલ તો ખૂબ જ છે કે આજે એ 24 કલાકમાંથી તમે કહો તો 16-17 કલાક પ્રોપર એ સ્ટડી કરે છે, એને પાછું રિવિઝન કરે છે. એમાં મેં એનો ઘણો સ્ટ્રગલ જોયો છે કે એક્ઝામ ટાઈમમાં પણ ટાઈમપાસ કર્યા વગર એ પોતાના જે વિઝન છે, એને જે ગોલ બનાવ્યો છે એને એ પૂરો સક્સેસફુલ કરવા માટે એ પૂરો પ્રયત્ન કરે છે. અને માતાજીની કૃપા છે કે એને એક્સપેક્ટેડ રિઝલ્ટ મળે બી આવે છે. તો એનો સ્ટ્રગલ જોઈને આજે અમે એઝ અ પેરેન્ટ પણ બહુ પ્રાઉડ ફીલ કરીએ છીએ. મારું ફેમિલી પણ બહુ પ્રાઉડ ફીલ કરે છે કે એજ્યુકેશનમાં આટલા આગળ વધે તો એનાથી વિશેષ આપણને બીજું શું જોઈએ. બસ હવે છોકરાઓ આગળ એનું જે એક્સપેક્ટેશન છે એનાથી વધારે એને મળે એવી એના આશીર્વાદ અમને છે કે આગળ એટલું આગળ જાય. મારી દીકરી પણ છે, એ પણ એન્જિનિયરિંગ કરે છે. એ પણ એનો બી ખૂબ સ્ટ્રગલ છે. તો આજે મારા 2 છોકરાઓને જોઈને હું હેપી છું અને સેટિસ્ફાઈડ છું કે છોકરાઓ આજે આ જમાનામાં આટલું સારું કરી રહ્યા છે. અને અમારા પરિવારનો બી એના પર ખૂબ આશીર્વાદ છે કે ખૂબ સક્સેસફુલ થાય આગળ. જય માતાજી. જય માતાજી. હું શૈલેષ જગદીશ રાવરિયા, ગામ નવા છાડવાડા, હાલે ભચાઉ. ને હું મારા સન ઉપર ખૂબ જ પ્રાઉડ ફીલ કરું છું કે એ સ્ટડીમાં આટલું સ્ટ્રગલ કરે છે અને સ્ટડીને આટલો ટાઈમ આપે છે. તો મારી એવી જ હૃદયથી ઈચ્છા રહેશે કે માતાજી એમને સફળ બનાવે અને એમના આશીર્વાદ હંમેશા એમની ઉપર રહે.